લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઇન્ડિયા માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડીએ બીજા નંબર પ્રાપ્ત કર્યા. ઇન્ડિયન માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો. મેડલ અને પ્રમાણપત્ર આપી કરવામાં આવ્યું સન્માન. આગામી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતનું કરશે પ્રતિનિધિત્વ. દરરોજ 2 થી 3 કલાક કરે છે પ્રેક્ટિસ. ધાંગ્રધા આર્ય સમાજમાં આવતા આર્યવીરોને રમતોની કરાવે છે પ્રેક્ટિસ. તાજેતરમાં રાજસ્થાનમાં યોજાયેલ ઇન્ડિયા માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધાના રહેવાસી વિજયસિંહ ઝાલા 10 કિલોમીટર રનિંગમાં ભારતમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો. સાથે આગામી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રમતગમતમાં લોકોની રુચિ વધે, રમતગમતમાં આગળ આવે તે માટે ખેલો ઇન્ડિયા અને ખેલ મહાકુંભના કાર્યક્રમ યોજવામાં આવે છે. લોકો વિવિધ રમતોમાં ભાગ લઈ પોતાનામાં રહેલી ટેલેન્ટ બહાર લાવી આગળ આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધા રહેવાસી વિજયસિંહ ઝાલા, જેઓને રમતગમત પ્રત્યે ખૂબ લગાવ છે, પોતે વિવિધ રમતોમાં ભાગ લઈ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રયત્નશીલ હોય છે. વિજયસિંહ અગાઉ રાજ્ય લેવલે એથ્લેટિક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલ છે. વિજયસિંહ દરરોજ 2 કલાકથી વધુ દોડની પ્રેક્ટિસ કરી રહ્યા છે. સાથે આર્ય સમાજના આર્યવીરોને તે રમતગમત વિશે માર્ગદર્શન તેમજ વિવિધ રમતો શીખવાડે છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નમસ્તે, મારું નામ વિજયસિંહ બી ઝાલા છે. હું એથ્લેટિક્સમાં ઘણા ટાઈમથી નાનપણથી પ્રેક્ટિસ કરું છું. એમાં છેલ્લા ઓપનમાં 2015થી મેં ચાલુ કર્યું છે. એમાં ગુજરાતમાં નડિયાદ, દ્વારકા, એમાં સ્ટેટમાં ગોલ્ડ મેડલિસ્ટ છું. 10,000, 5,000 વોકમાં પણ હતી સ્ટેટમાં. પછી પહેલી મારી નેશનલ ચંદીગઢમાં થઈ, આંતરરાષ્ટ્રીય. પછી બીજી મારી નાસિકમાં પણ બ્રોન્ઝ મેડલ ઝડપચાલમાં 5,000 વોકમાં, 3,000 વોકમાં. પછી 2023માં એ નાસિકમાં બ્રોન્ઝ મેડલ. તે પછી રાજસ્થાન અલવર મહારાષ્ટ્ર માસ્ટર એથ્લેટિક્સ, એમાં પણ 10,000 મીટરમાં સિલ્વર મેડલિસ્ટ અને 5,000 વોકમાં મારું બ્રોન્ઝ મેડલ. તે પછી મારો 2 થી 3 કલાક રોજ ડેલી વર્કઆઉટ થાય છે ગ્રાઉન્ડની અંદર. આગળના દિવસોમાં એશિયન ગેમ્સની અંદર 10,000 મીટરમાં સિલેક્શન થઈ ગયું છે અમારું. હવે ક્યારે રમાશે એમાં સિલેક્શન થઈ ગયું એશિયન ગેમ માટે 10,000 મીટર અને 5,000 વોકની અંદર. આમ તો સારું છે, બધાના આશીર્વાદથી. મારા સિનિયરો ભરતભાઈ મકવાણા, જીવણભાઈ ગાંગર, રમેશભાઈ, એ મારા ગુરુ છે. એમના પાસેથી નાનેથી મોટો થયો છું ને એમની પાસે એથ્લેટિક્સની ટ્રેનિંગ લીધી છે. અમુક પછી મારા આર્ય સમાજના બધા મંત્રીમંડળ સભ્યો બધા છે આર્ય બધા. હું નાનેથી આર્ય સમાજથી જોડાયેલો છું. અને રોજની અમારી સવારના 5 વાગ્યાથી 8 વાગ્યા લગી મારું વર્કઆઉટ ચાલુ હોય. તો આ બધા મારા સિનિયરો લગભગ 5 થી 7, 8 કલાક વર્કઆઉટ કરતા. એમની નીચે હું એથ્લેટિક્સની પ્રેક્ટિસ કરેલી, એમની નીચે હું તૈયાર થયેલો. અને પ્લસ હવે મારું જીવન બાળકોના આર્ય વિદ્યાલયની અંદર ધ્યાન દેવું છે કે બધા નવી બધી ગેમો શીખવાડો સ્પોર્ટ્સની અંદર. સ્પોર્ટ્સમાં રસ લો બાળકો, આ તમારા ભવિષ્યમાં કામ આવશે. એવી રીતના બધા બાળકોને ત્યાં ટ્રેનિંગ આપી છે. અત્યારે તો સારું, મોટા વડીલોના આશીર્વાદથી ને મહેનત કરી ફળ મળ્યું છે. મારું નામ લાલજીભાઈ આર્ય, આર્ય સમાજ ધાંગધ્રા. અમારા આર્ય સમાજમાં આવતા અને મારા મિત્ર શ્રી વિજયસિંહ બી ઝાલા, કે જેઓ એથ્લેટિક્સમાં રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે રાજસ્થાન લેવલે એ મીટ થઈ હતી એમાં દ્વિતીય નંબર આવેલ છે. અને તેઓ એથ્લેટિક્સમાં મેરાથોન દોડ કે જે 10 કિલોમીટર છે, 5 કિલોમીટર છે, એમાં ભાગ લે છે. અને સાથોસાથ આર્ય સમાજમાં આવતા જે આર્યવીરો છે તેમને પણ એથ્લેટિક્સનું પ્રશિક્ષણ આપે છે. અને સાથોસાથ આર્ય સમાજમાં જે કંઈ વ્યાયામ શિક્ષા આપવામાં આવે છે તે એમના દ્વારા આપવામાં આવે છે. તો અમે આર્ય સમાજ વતી તેમજ ધાંગધ્રા વતી જેઓ તમે આંતરરાષ્ટ્રીય લેવલે જે દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલો છે, તો અમારા આર્ય સમાજનું, ધાંગધ્રાનું અને રાજ્ય કક્ષાનું ગૌરવ વધારેલ છે. તે બદલ તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. એ દિવસોમાં તેઓ એશિયન લેવલે જ્યાં પણ મીટ થશે ત્યાં ભાગ લેવા માટે સતત પ્રયત્નશીલ છે. ખૂબ જ મહેનત પરિશ્રમ કરે છે. મેરાથોનનો પ્રેક્ટિસ અત્યારે હાલમાં પણ તેઓ ચાલુ છે. એશિયામાં એમનું સિલેક્શન થશે તો તેઓ ધાંગધ્રાનું રાજ્ય કક્ષાનું
ખૂબ જ ગૌરવ વધારશે અને તેમનો ઉત્સાહ છે કે ઈસીએડમાં પણ તેઓ પાર્ટિસિપેટ કરી અને નંબર મેળવશે એવી આશા છે અમારી.